સુરત શહેરમાં અલગ અલગ બે અકસ્માતમાં બેના મોત થયા છે। કતારગામમાં રોડ ક્રોસ કરતા યુવકને ટ્રક ચાલકે કચડી નાખ્યો। બીજી ઘટનામાં પાલમાં અજાણ્યા વાહને ટક્કર મારતા કોર્પોરેટરના ભત્રીજાનું મોત નીપજ્યું છે। સુરત શહેરમાં એક જ દિવસમાં બે અકસ્માતની ઘટના બની છે। કતારગામ વિસ્તારમાં રાત્રિના સમયે રોડ ક્રોસ કરી રહેલા યુવકને ટ્રક ચાલકે કચડી નાખતા મોત નીપજ્યું હતું, જ્યારે પાલ વિસ્તારમાં એક અજાણ્યા વાહને ટક્કર મારતા કોર્પોરેટરના ભત્રીજાનું મોત નીપજ્યું હતું। હાલ આ બંને ઘટનામાં પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। કતારગામ ગોટાલાવાડી પાસે એક આઈસર ટ્રકે અજાણ્યા યુવકને કચડી નાખ્યો હતો। યુવક રોડ ક્રોસ કરતો હતો તે વખતે એક આઈસરના ડ્રાઈવરે ફૂલ સ્પીડથી ટક્કર મારી યુવકને કચડી ભાંગી ગયો હતો। મૃતકની ઓળખ માટે તપાસ કરતા તેની પાસેથી પણ કોઈ ઓળખ પુરાવો મળ્યો ન હતો, જેથી કતારગામ પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડી ઓળખની દિશામાં વધુ તપાસ હાથ ધરી હતી। અન્ય બનાવમાં શહેરના વોર્ડ નંબર 9ના કોર્પોરેટરના ભત્રીજાનું રોડ અકસ્માતમાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યું। પાલનપુર પાટિયા ખાતે આવેલ સંત તુકારામ સોસાયટીમાં રહેતા ધર્મેશભાઈ પ્રભુલાલ સાપરિયા નોકરી કરીને પત્ની, પુત્રી અને પુત્રનું ગુજરાન ચલાવી રહ્યા હતા। ધર્મેશભાઈ સાપરિયા ગૌરવ પથ રોડ પાસેની બાંધકામની સાઇટ પર સુપરવિઝનની કામગીરી કરતા હતા। ગતરોજ ધર્મેશભાઈ કામ પર ગયા હતા તે સમયે તેમનું અકસ્માતમાં મોત થયું હતું।